મિત્રો હવે જોઈએ આપણે સદિશોના સરવાળા માટેની બૈજિક રીત એટલે કે ગણિતીય રીત. ઓકે, હવે ધારો કે આપણી પાસે સદિશ a અને સદિશ b છે, તો તેને આપણે દ્વિપરિમાણની અંદર ઘટકોના સ્વરૂપમાં લખી શકીએ કે સદિશ a બરાબર axi કેરેટ પ્લસ ayj કેરેટ અને સદિશ b બરાબર bxi કેરેટ પ્લસ byj કેરેટ. હવે ધારો કે આપણે સદિશ a અને સદિશ b નો સરવાળો કરવો છે, બરોબર છે. હવે એની બૈજિક રીત આપણે જોઈએ. ધારો કે સદિશ a અને સદિશ b નો સરવાળો કરવાથી પ્રાપ્ત થતો પરિણામી સદિશ જે છે એ r છે. તો આપણે લખી શકીએ કે સદિશ r બરાબર સદિશ a વત્તા સદિશ b. હવે અહીં આપણે સદિશ a અને સદિશ b ને ઘટકોના સ્વરૂપે ગોઠવી દઈએ. તો સદિશ a બરાબર axi કેરેટ પ્લસ ayj કેરેટ પ્લસ સદિશ b બરાબર bxi કેરેટ પ્લસ byj કેરેટ. હવે જુઓ, આપણે axi કેરેટ પ્લસ bxi કેરેટ આને સાથે લઈ અને તેમાંથી i કેરેટ આપણે કોમન લઈ શકીએ. તેવી જ રીતના ayj કેરેટ પ્લસ byj કેરેટ ને સાથે લઈને એમાંથી આપણે j કેરેટ કોમન લઈ શકીએ. તો હવે આપણે લખી શકીએ કે સદિશ r બરાબર ax પ્લસ bx ઇન્ટુ i કેરેટ પ્લસ ay પ્લસ by ઇન્ટુ j કેરેટ. તો હવે i કેરેટ નો જે સહગુણક છે એ થયો આપણા માટે x ઘટક અને j નો જે સહગુણક છે એ થયો y ઘટક. તો આપણને જે પરિણામી સદિશ r પ્રાપ્ત થયો, બરોબર, તો એના માટે કહી શકીએ આપણે કે પરિણામી સદિશનો x ઘટક એટલે કે ax વત્તા bxi કેરેટ અને y ઘટક એટલે ay વત્તા byj કેરેટ. જો આપણે સદિશ r નો x ઘટક rx લઈએ તો લખી શકીએ કે r બરાબર rxi કેરેટ, y ઘટક ry લઈએ તો વત્તા ryj. તો અહીંયા આપણે rx બરાબર ax વત્તા bx ને ry બરાબર ay વત્તા by થશે. તો અહીંયા આપણને એક વસ્તુની સમજ પડે કે જ્યારે સદિશો ના ઘટકોના સ્વરૂપમાં તેના સરવાળા કરવામાં આવે ત્યારે હંમેશા યાદ રાખવાનું કે x ઘટકનો સરવાળો x ઘટકની સાથે જ થશે અને y ઘટકનો સરવાળો y ની સાથે જ થશે. અને એ જુઓ અહીંયા પરિણામની અંદર આપણને દેખાય છે, બરોબર છે. હવે આ જ વસ્તુ આપણે ત્રિપરિમાણમાં લઈ શકીએ આ જ પદ્ધતિથી. ધારો કે ત્રિપરિમાણમાં આપણી પાસે સદિશ a બરાબર axi કેરેટ વત્તા ayj કેરેટ વત્તા az k કેરેટ અને સદિશ b બરાબર bxi કેરેટ વત્તા byj કેરેટ વત્તા bz k કેરેટ હોય. અને જો હવે આપણે સદિશ a પ્લસ સદિશ b જોઈતું હોય તો આપણે લખી શકીએ કે r બરાબર સદિશ a પ્લસ સદિશ b. તો r બરાબર rxi કેરેટ પ્લસ ryj કેરેટ પ્લસ rz k કેરેટ. હમણાં જ આપણે કહ્યું એમ x ઘટક x ની સાથે લેવાનો, y ની સાથે અને z ની સાથે. મતલબ કે આપણા માટે rx શું થશે? તો rx બરાબર ax વત્તા bx થશે. ry બરાબર શું થશે? તો કે ay વત્તા by અને rz બરાબર az વત્તા bz, બરોબર. તો આવી રીતે આપણે ત્રિપરિમાણની અંદર બૈજિક રીતે એટલે કે ઘટકોના સ્વરૂપની અંદર સદિશોનો સરવાળો કરી શકીએ. તો બાદબાકી પણ આ જ રીતે થાય આગળ ઉપર. જો આપણે એક ઉદાહરણ લઈને સમજીએ. ધારો કે આપણી પાસે ત્રણ સદિશ સદિશ a, સદિશ b અને સદિશ c આ પ્રમાણે આપેલા છે ઘટકોના સ્વરૂપની અંદર. અને ધારો કે આપણે કોઈ સદિશ પરિણામી સદિશ a વત્તા b ઓછા c આવી રીતે મેળવવો છે તો x ઘટક શું થશે પરિણામીનો? તો આ t જે છે એનો પરિણામી જે છે એનો x ઘટક તો કે
x ઘટક ax પ્લસ bx, કારણ કે a અને b નો સરવાળો છે અને c તેમાંથી બાદ થાય છે તો માઇનસ cx. તો x ઘટકોના સરવાળા બાદબાકી લેવાના. તેવી રીતે જુઓ અહીંયા પરિણામી y ઘટક માટે y ઘટકોના સરવાળા બાદબાકી થયા. તેવી જ રીતના પરિણામીના z ઘટક માટે z ઘટકના સરવાળા અને બાદબાકી થયા. તો આ પદ્ધતિથી આપણે સદિશોના સરવાળા બૈજિક રીતે કરી શકીએ છીએ. તો અહીં આપણે સદિશોના સરવાળાની બે પદ્ધતિઓ જોઈએ, આલેખની પદ્ધતિ અને બૈજિક પદ્ધતિ. ક્લિયર? ચાલો હવે જોઈએ મિત્રો ઉદાહરણ 3.2. આપેલા સદિશો a અને b ના પરિણામી સદિશનું માન અને દિશા તેમના માન અને તેમની વચ્ચેના ખૂણા થીટાના પદમાં મેળવો. તો અહીં જો આકૃતિમાં આપણને સદિશ a એટલે કે સદિશ OP અને સદિશ b એટલે કે સદિશ OQ આપેલો છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે આપણે જોઈએ તો તેનો પરિણામી સદિશ થશે OS. બરોબર? હવે a અને b વચ્ચેનો ખૂણો અહીંયા થીટા આપેલો છે આપણને. તો આપણે અહીંયા આગળ હવે OS એટલે કે પરિણામી સદિશ જે R છે તેનું મૂલ્ય અને દિશા a અને b ના મૂલ્ય અને a અને b વચ્ચેના ખૂણાના પદમાં મેળવવાનું છે. આ આપણો દાખલો થયો. બરોબર? હવે આપણે શરૂ કરીએ. જુઓ કે આકૃતિ આપણી આ સદિશ a સદિશ b સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે આપણે આ સદિશ OS તૈયાર કર્યો જે આપણો પરિણામી સદિશ R કે જે a અને b નો સરવાળો આપે છે. હવે આ પરિણામી સદિશ OS જે આપણને મળ્યો તેનું મૂલ્ય આપણે R લઈ લઈએ. સદિશ a નું મૂલ્ય a અને b નું મૂલ્ય b. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો OQ અને PS આ બંને બાજુ સમાંતર હશે અને સમાન હશે એટલે આને પણ આપણે b કહી શકીએ. બરોબર? હવે આપણે એક કામ કરીએ. અહીંયા આપણે અત્યારે આ R નું મૂલ્ય શોધવાનું છે એટલે કે OS નું મૂલ્ય શોધવાનું છે. તો S માંથી આપણે x એક્સિસ ઉપર એક લંબ દોરી દીધો. તો હવે આ S થી આ N આપણે આ એક લંબ દોર્યો. બરોબર? હવે જો આ બે સદિશ a અને b વચ્ચેનો ખૂણો થીટા હોય તો અહીંયા આગળ x એક્સિસ અને આ b વચ્ચેનો ખૂણો પણ થીટા થશે. તો આ Pn એટલે કે પાસેની બાજુ જે છે એ b cos થીટા થશે અને સામેની બાજુ થશે b sin થીટા. ચલો હવે આપણે એક કામ કરીએ કે અહીંયા આપણે આ જે ત્રિકોણ છે OS N આ ત્રિકોણ આખો. બરોબર છે? અથવા તો ONS જેમાં n અહીંયા આગળ કાટખૂણો છે. આ ત્રિકોણ ધારો કે આપણે પસંદ કરીએ તો પાયથાગોરસના નિયમ પ્રમાણે આપણે લખી શકીએ કે OS સ્ક્વેર બરાબર ON સ્ક્વેર વત્તા NS સ્ક્વેર. પણ હવે તમે જુઓ કે આ ON જે છે એને તમે OP વત્તા PN એવી રીતે રજૂ કરી શકો છો. તો OS સ્ક્વેર બરાબર OP વત્તા PN આખાનો વર્ગ વત્તા NS સ્ક્વેર. આને આપણે છૂટું પાડી દઈએ તો OP સ્ક્વેર વત્તા 2OP ઇન્ટુ PN વત્તા PN સ્ક્વેર વત્તા NS સ્ક્વેર. હવે જુઓ આપણે આ PN સ્ક્વેર વત્તા NS સ્ક્વેર છે. બરોબર? એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ તો જો આ ત્રિકોણ આપણો જુઓ કે PNS તેના માટે PN સ્ક્વેર વત્તા NS સ્ક્વેર એના બરાબર તમે PS સ્ક્વેર લખી શકો પાયથાગોરસ પ્રમાણે. તો જુઓ OS સ્ક્વેર બરાબર OP સ્ક્વેર વત્તા 2OP ઇન્ટુ PN વત્તા PS સ્ક્વેર એટલે કે આના બરાબર આપણે PS સ્ક્વેર લખ્યું. હવે દરેકના મૂલ્યો અહીંયા ગોઠવી દઈએ
તો OS નું મૂલ્ય r છે તો OS સ્ક્વેર એટલે r સ્ક્વેર. OP નું મૂલ્ય a છે તો OP સ્ક્વેર બરાબર a સ્ક્વેર વત્તા 2 OP નું મૂલ્ય a. PN તો આ PN નું મૂલ્ય આપણે અહીંયા b cos θ નક્કી કર્યું છે એ b cos θ અને PS એનું મૂલ્ય b છે તો અહીંયા PS સ્ક્વેર એટલે b સ્ક્વેર. બરોબર. તો આપણને r સ્ક્વેર મળ્યું. બંને બાજુએ જો આપણે વર્ગમૂળ લઈ લઈએ તો r નું મૂલ્ય જે છે એ આપણને મળે કે a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા 2ab cos θ રેઝ ટુ 1/2 અથવા તો તમે આને લખી શકો કે r બરાબર અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos θ. બહુ જ અગત્યનું સમીકરણ છે, યાદ રાખજો. અને આ સમીકરણને તમે અલગ અલગ એક્ઝામ્પલ્સ કે MCQ સોલ્વ કરવા માટે ડાયરેક્ટ વાપરી શકો છો, એટલે ખૂબ જ અગત્યનું છે. હવે અહીંયા જે આપણને મૂલ્ય મળ્યું પરિણામી સદિશનું r બરાબર અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos θ, આને કોસાઇનનો નિયમ કહેવામાં આવે છે. બરોબર. હવે આપણે આની અંદર આગળ વધીએ. બરોબર કે આની આકૃતિ આપણે અહીંયા લઈ આવીએ. હવે જુઓ, આમાં આપણે વધારામાં શું કરીશું કે હવે P માંથી આપણે આ OS ઉપર PM લંબ દોર્યો. બરોબર છે. A અને B વચ્ચેનો ખૂણો થીટા છે. બરોબર. તો સદિશ A અને આ પરિણામી સદિશ જે છે એની વચ્ચેનો ખૂણો આલ્ફા છે. પરિણામી અને B વચ્ચેનો ખૂણો બીટા છે. તો જો આ ખૂણો બીટા હશે તો અહીંયા પણ આપણને આ ખૂણો બીટા પ્રાપ્ત થશે. બરોબર છે. બાકી બધું એઝ ઇટ ઇઝ આપણે ફિગરમાં રહેવા દીધેલું છે. આ આપણે હવે અહીંયા એક નવી વસ્તુ લીધીને આગળ વધીએ હવે. બરોબર. કારણ કે આપણે હવે અહીંયા પરિણામી સદિશ r જે છે એનું મૂલ્ય તો નક્કી કરી લીધું કે r બરાબર અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos θ. દિશા નક્કી કરવાની રહી ને, તો દિશા આપણે આ સંદર્ભ અક્ષ x ઉપર આપણે a લીધો છે તો એની સાથેનો ખૂણો આલ્ફા છે. તો આલ્ફાનું મૂલ્ય શોધીને આપણે r ની દિશા નક્કી કરી શકીશું. તો હવે જુઓ કે હવે આપણે અહીંયા tan આલ્ફા લઈએ. તો tan આલ્ફા લઈએ તો એના માટે આ સામેની બાજુ SN ભાગ્યા પાસેની બાજુ ON. તો SN upon ON, પણ ON બરાબર પાછું OP વત્તા PN. તો SN upon OP વત્તા PN. બરોબર. હવે SN બરાબર શું છે? B sin θ. OP બરાબર A છે અને PN બરાબર B cos θ છે. તો એ મૂલ્ય ગોઠવી દઈએ તો tan આલ્ફા બરાબર B sin θ upon A plus B cos θ. પડી સમજ? ક્લિયર એકદમ? તો હવે આ આલ્ફાનું મૂલ્ય શોધીને આપણે પરિણામી સદિશ જે પ્રાપ્ત થયો છે તેની દિશા પણ નક્કી કરી શકીએ. હવે અહીંયા એક બીજું વધારાનું રિઝલ્ટ આપણે જોવાનું છે કે જે ઉપયોગી છે, કે જેને સાઇનનો નિયમ કહેવામાં આવે છે. હવે અહીંયા આપણે આ જે લંબ m દોર્યો છે એ હવે ઉપયોગમાં લઈશું. તો હવે પહેલા આપણે એક કામ કરીએ કે આપણે ત્રિકોણ SNP લઈએ. બરોબર છે. તો આ ત્રિકોણ આપણે SNP નક્કી કરીએ. બરોબર છે. તો એમાં આપણે આ SN જે છે એ લખ્યો B sin θ. હવે એક કામ કરીએ, આપણે બીજો ત્રિકોણ લઈએ SNO, એટલે આખો મોટો ત્રિકોણ આ રહ્યો. બરોબર. એમાં જો આપણે આ SN લઈએ તો આ ખૂણો આલ્ફા છે, આ પરિણામી r છે. તો એ કેસમાં SN નું મૂલ્ય થશે r sin આલ્ફા. તો SN ના બે મૂલ્યો મળ્યા આપણને, એને આપણે સરખાવી દઈએ. તો r sin આલ્ફા બરાબર b sin θ. તો r upon sin θ અને આ બાજુ લઈ લીધું બરાબર b upon sin આલ્ફા. બરોબર. હવે આપણે આ વચ્ચેના ત્રિકોણ લઈએ. ઓકે. તો જુઓ,
હવે આપણે ત્રિકોણ લઈએ SMP, એટલે એક આ ત્રિકોણ અને બીજો OMP, એટલે કે આ બાજુનો ત્રિકોણ. બરોબર? તો એમાં આપણે જોઈએ છે કે આ 90 એંગલ છે, આ બીટા છે. બરોબર? અને આ આપણો B છે. બરોબર? તો MP શું થશે? તો sin બીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો સામેની બાજુ બરાબર B sin બીટા લખાશે. તો MP બરાબર લખ્યું B sin બીટા. પણ હવે જો આપણે આ બાજુનો ત્રિકોણ લઈએ તો અહીંયા એંગલ આલ્ફા છે, આ 90 છે, તો MP બરાબર શું થઈ જશે? A sin આલ્ફા. તો હવે MP ના બે મૂલ્યો મળ્યા, MP બરાબર B sin બીટા અને MP બરાબર A sin આલ્ફા. એને સરખાવી દઈએ આપણે. તો B sin બીટા બરાબર A sin આલ્ફા માટે B upon sin આલ્ફા બરાબર A upon sin બીટા. તો અહીંયા B upon sin આલ્ફા આવ્યું, અહીંયા પણ B upon sin આલ્ફા આવ્યું. તો આ ત્રણેયને આપણે હવે સરખાવી દઈએ. તો આપણે લખી શકીએ કે R upon sin થીટા બરાબર A upon sin બીટા બરાબર B upon sin આલ્ફા. હવે જો અહીંયા શું થયું કે R એટલે કે પરિણામી સદિશનું મૂલ્ય ભાગ્યા A અને B વચ્ચેના ખૂણાનો sin, એના બરાબર A નું મૂલ્ય, તો આ A નું મૂલ્ય ભાગ્યા તેની સામેના ખૂણાનો sin, sin બીટા, એના બરાબર B નું મૂલ્ય અને ભાગ્યા તેની સામેના ખૂણાનો sin. તો આવી રીતે આપણે યાદ રાખવાનું. આને આ પણ થોડું અગત્યનું સૂત્ર છે, તેનો તમે ડાયરેક્ટ પ્રોબ્લેમ સોલ્વિંગમાં અને MCQ સોલ્વિંગમાં ઉપયોગ કરી શકો છો. અને આ જે પરિણામ આપણને પ્રાપ્ત થયું એને કહેવાય છે સાઇનનો નિયમ. ક્લિયર? ચાલો હવે જોઈએ ઉદાહરણ 3.3. એક મોટર બોટ ઉત્તર દિશામાં 25 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી ગતિ કરે છે અને આ વિસ્તારમાં પાણીના પ્રવાહનો વેગ 10 કિલોમીટર પ્રતિ કલાક છે. પાણીના પ્રવાહની દિશા દક્ષિણથી પૂર્વ તરફ 60 ડિગ્રીના ખૂણે છે. તો મોટર બોટનો પરિણામી વેગ શોધો. હવે જો અહીંયા જ આપણે આગળનું જે ઉદાહરણ સમજ્યા તેમાં મેળવેલા જે પરિણામો છે એનો સીધો જ ઉપયોગ કરી શકીશું. જુઓ, હવે પહેલા આપણે આખી જે પરિસ્થિતિ આપણને આપી છે કે મોટર બોટ ઉત્તર દિશામાં ગતિ કરે છે, પાણીના પ્રવાહનો વેગ એ દક્ષિણથી પૂર્વ તરફ 60 ડિગ્રીના ખૂણે છે. આ બધું જ આપણે આકૃતિ ઉપર રજૂ કરી દઈએ. તો જુઓ, આપણે અહીંયા નક્કી કર્યું કે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. હવે ઉત્તર દિશાની અંદર મોટર બોટ 25 કિલોમીટર પ્રતિ કલાકની વેગથી ગતિ કરે છે. તો વેલોસિટી ઓફ બોટ એટલે કે બોટનો વેગ આપણે ઉત્તર દિશાની અંદર બતાવી દીધો. બરોબર છે? એનું મૂલ્ય જે છે એને આપણે VB કે જે 25 કિલોમીટર પ્રતિ કલાક છે એવું લખી શકીએ કે આ VB. બરોબર? હવે પાણીના પ્રવાહનો વેગ જે છે એની દિશા દક્ષિણથી પૂર્વ તરફ. તો આ દક્ષિણથી પૂર્વ તરફ 60 ડિગ્રીએ આપણે અહીંયા પાણીનો પ્રવાહ જે છે કે વોટર કરંટ જેને કહેવાય, એટલે કે આપણે VC સદિશ અહીંયા બતાવ્યો. એનું મૂલ્ય આપણે સિમ્પલી VC લખીએ કે જે આપણને અહીંયા 10 કિલોમીટર પ્રતિ કલાક આપેલું છે. તો હવે મોટર બોટ જે છે એનો પરિણામી વેગ શું થશે? હવે જુઓ કે આ ખૂણો જો 60 ડિગ્રીનો હોય તો VB અને VC વચ્ચેનો જે ખૂણો આપણે લઈએ થીટા, એ કેટલો થશે? તો કે 180 ઓછા 60, એટલે કે આપણો થીટા જે છે એ અહીંયા બની જશે 120 ડિગ્રીનો. બરોબર? હવે VB અને VC નું મૂલ્ય આપણી પાસે છે, VB અને VC વચ્ચેનો ખૂણો પણ આપણી પાસે છે. તો તેનો પરિણામી સદિશ આપણે
બરોબર, સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે મેળવીએ તો જો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે આપણો આ VR થશે. તો હવે આપણે આ VR જે છે કે જે પરિણામી વેગ થયો બોટનો, બરોબર છે, એને આપણે મૂલ્ય અને દિશામાં શોધીએ. બરોબર, તો હમણાં આગળ ઉપર આપણે જોયું કે સદિશ A અને સદિશ B નો સરવાળો જે છે એનું પરિણામી મૂલ્ય √a² + b² + 2ab cos θ થાય. તો એ જ પ્રમાણે આપણે અહીંયા લખી શકીએ કે પરિણામીનું જે મૂલ્ય છે જેને આપણે અહીંયા r નામ આપીએ તો √vb² + vc² + 2vb vc cos θ. અહીંયા આપણો θ 120 છે એટલે આપણે 120 મૂક્યું. હવે આપણે vb નું મૂલ્ય 25, vc નું મૂલ્ય 10 એ અહીંયા મૂકી દીધું. cos 120 એટલે -1/2 અને આને તમે ઉકેલશો એટલે જવાબ આવશે 22 કિલોમીટર પ્રતિ કલાક. એટલે કે બોટનો પરિણામી વેગ જે છે તેનું મૂલ્ય 22 કિલોમીટર પ્રતિ કલાક થયું. પણ હવે કઈ દિશામાં હશે એ આપણે નક્કી કરીએ. તો હવે અહીંયા આપણે કોસાઇન નિયમ વાપર્યો, હવે આપણે સાઇન નો નિયમ વાપરીએ. હવે જુઓ કે આ એની મૂળ દિશા હતી, તો હંમેશા પરિણામી વેગની જ્યારે દિશા શોધવાની હોય તો એ મૂળની સાપેક્ષમાં લેવી પડે. તો અત્યારે તમારી પરિણામી દિશા આ પ્રાપ્ત થઈ, તો મૂળ દિશાની સાથે એનો ખૂણો ધારો કે phi છે. તો જો આ ખૂણો phi થાય તો આ બાજુનો ખૂણો પણ phi થાય. તો હવે આપણે સાઇન નો નિયમ વાપરીએ. સાઇન ના નિયમમાં શું છે તો કે પરિણામી એટલે કે r ભાગ્યા બંને સદિશ વચ્ચેના ખૂણાનો સાઇન એટલે કે r ભાગ્યા sin θ બરાબર vc ભાગ્યા તેની સામેના ખૂણાનો સાઇન. તો એ આપણે ઉપયોગમાં લઈએ તો r ભાગ્યા sin θ બરાબર vc ભાગ્યા sin phi. હવે આપણે શોધવાનો છે phi, તો એને સૂત્રનો કરતા બનાવીએ તો sin phi બરાબર vc upon r into sin θ. હવે vc નું મૂલ્ય તો કેટલું 10, sin θ છે 120 એટલે sin 120 ભાગ્યા જે r નું મૂલ્ય છે અહીંયા આપણે જે 22 કિલોમીટર પ્રતિ કલાક લીધું એ નિયરલી ઇક્વલ ટુ લીધું છે. એક્ઝેક્ટ મૂલ્ય એનું 21.8 જેવું આવે છે એટલે મેં અહીંયા લખ્યું છે. હવે એને તમે ઉકેલશો તો આપણને જવાબ મળશે 0.397. હવે નેચરલ સાઇનના ટેબલની અંદર જઈ અને તમે જુઓ કે આ કિંમતને આનુષંગિક ખૂણાનું મૂલ્ય શું આવે છે તો એ તમે ટેબલમાંથી શોધશો તો તમને phi મળશે 23.4 ડિગ્રી. એટલે આપણે કહી શકીએ કે બોટનો પરિણામી વેગ જે છે એ મૂળ દિશાથી પૂર્વ તરફ 23.4 ડિગ્રી ના ખૂણો બનાવતી દિશામાં હશે અને તેનું મૂલ્ય 22 કિલોમીટર પ્રતિ કલાકનું હશે. ચાલો હવે નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ સમતલમાં ગતિ. તો ગતિ આપણે વર્ણવી હોય તો આપણે સ્થાન સદિશ, સ્થાનાંતર સદિશ, વેગ, પ્રવેગ, હવે આ બધું સમજવું પડે. બરોબર છે. તો હવે સદિશ સ્વરૂપે આપણે સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ કેવી રીતે રજૂ કરી શકીશું એ સમજીએ પહેલા. બરોબર, તો કે સ્થાન સદિશ. બરોબર, ધારો કે આપણે કાર્ટેશિયન યામ પદ્ધતિની અંદર ગતિનું વર્ણન કરવા માંગીએ છીએ તો આપણે આ XY સમતલની અંદર ધારો કે કોઈ કણનું સ્થાન અહીંયા P બિંદુ પાસે લઈએ. બરોબર છે. જો P બિંદુના યામ x અને y હોય તો અહીં આપણે કહી શકીએ કે જો ઉગમ બિંદુથી P બિંદુને જોડતો સદિશ આપણે OP તૈયાર કરીએ જેને આપણે સંજ્ઞા આપીશું સદિશ r, તો આપણે કહી શકીએ કે સદિશ r એ બિંદુ P નો સ્થાન સદિશ છે. તો તેને આપણે ઘટકોના સ્વરૂપમાં લખી શકીએ કે xi કેરેટ વત્તા yj કેરેટ. આપણે હમણાં આગળ ઉપર ઘટકો સમજી ગયા છીએ એટલે હવે આપણે ડાયરેક્ટ
લખીએ તમને સમજ પડી જશે. બરોબર છે? તો હવે અહીંયા x અને y આપણે કહ્યું તમને કે એના ઘટકોના યામ છે બધા. બરોબર છે? અહીંયા જો મૂલ્ય આપણે લેવું હોય તો પાયથાગોરસના નિયમ પ્રમાણે સ્થાન સદિશનું મૂલ્ય √x² + y² થશે. હવે સ્થાન સદિશ r ની જે દિશા છે તો એ દિશા આપણે x અક્ષની સાથે જો લઈએ તો આ ખૂણો જે છે એને જો આપણે ધારો કે થીટા લઈએ તો tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની એટલે y/x, તો કે થીટા બરાબર tan ઇન્વર્સ y/x. તો આ સ્થાન સદિશની રજૂઆત થઈ, આ સ્થાન સદિશનું મૂલ્ય થયું અને આ સ્થાન સદિશની દિશા આપણે નક્કી કરી. બરોબર? આવી રીતે જો ત્રિપરિમાણમાં તમારે લખવું હોય તો ત્રિપરિમાણમાં સ્થાન સદિશ આપણો થશે xi કેરેટ પ્લસ yj કેરેટ પ્લસ zk કેરેટ, અને ત્રિપરિમાણમાં તેનું મૂલ્ય થશે √x² પ્લસ y² પ્લસ z². તો આ થયો સ્થાન સદિશનો કોન્સેપ્ટ આખો. બરોબર? હવે આપણે જે સ્થાનાંતર સદિશ છે એ આપણે જોઈએ. બરોબર? તો ધારો કે આપણે xy સમતલની અંદર કોઈ કણની ગતિ આકૃતિમાં દર્શાવ્યા મુજબના આ વક્ર માર્ગે છે એવું વિચારીએ. બરોબર છે? આજે આપણે બ્લેક લાઈન થી આખો વક્ર માર્ગ દર્શાવ્યો છે. તે માર્ગ ઉપર કોઈ કણ ગતિ કરી રહ્યો છે. કોઈક t1 સમયે કણનું સ્થાન p બિંદુએ છે. આ p બિંદુના યામ xy છે. તો OP ને જોડતો જે સદિશ થયો એ થશે t1 સમયે કણનો સ્થાન સદિશ, જેને આપણે r થી દર્શાવ્યો. હવે ધારો કે કોઈ t2 સમયે આપણો કણ આ વક્ર માર્ગ ઉપર q બિંદુએ છે કે જેના યામ આપણે x' y' લઈએ. તો OQ ને જોડતો જે સદિશ તૈયાર કરીએ એ સદિશ OQ એટલે કે જેને આપણે સંજ્ઞાત્મક રીતે દર્શાવ્યો છે સદિશ r', તો આપણે કહી શકીએ કે t2 સમયે કણનો સ્થાન સદિશ r' છે. બરોબર? તો આ p એની પ્રારંભિક સ્થિતિ થઈ, q તેની અંતિમ સ્થિતિ થઈ. તો હવે p થી q ને જોડતો જો સદિશ આપણે તૈયાર કરીએ તો આ pq સદિશ કે જેને આપણે નામ આપીએ ડેલ્ટા r, તો આ pq સદિશ જે છે એને આપણે કહીએ છીએ સ્થાનાંતર સદિશ. બરોબર? તો હવે જુઓ કે પ્રારંભિક સ્થાન સદિશ r બરાબર xi વત્તા yj કેરેટ, t2 સમયે અંતિમ r' બરાબર x' i કેરેટ પ્લસ y' j કેરેટ. તો ડેલ્ટા r બરાબર, હવે જે સ્થાનાંતર સદિશ આપણે લીધો એ આપણે કેવી રીતે શોધી શકીએ? તો r' માઇનસ r લઈએ આપણે, કારણ કે જો આ r છે સદિશ એને તમે આમ ઊંધો રજૂ કરી દો આવી રીતે તો એ થઈ જશે તમારા માટે માઇનસ r. તો માઇનસ r નું આ પુચ્છ થયું, આ માઇનસ r નું શીર્ષ થયું. આ માઇનસ r ના શીર્ષ ઉપરથી આપણે r' ને મૂક્યો કહેવાય. તો હવે પહેલાનું પુચ્છ અને બીજાનું શીર્ષ એને જોડતો સદિશ આ બેનો સરવાળો એટલે કે r' અને માઇનસ r નો સરવાળો એટલે r' માઇનસ r આપે. તો x' i કેરેટ પ્લસ y' j કેરેટ માઇનસ xi કેરેટ પ્લસ yj કેરેટ. તો આને તમે લખી શકો કે સ્થાનાંતર સદિશ ડેલ્ટા r બરાબર x' માઇનસ xi કેરેટ પ્લસ y' માઇનસ yj કેરેટ. x' માઇનસ x જે છે એને તમે કહી શકો કે એ છે x યામમાં થતો ફેરફાર, y' માઇનસ y જે છે એને કહી શકીએ y યામમાં થતો ફેરફાર. તો આને ડેલ્ટા x અને આને ડેલ્ટા y તરીકે પણ રજૂ કરાય. તો કે ડેલ્ટા r બરાબર ડેલ્ટા xi કેરેટ પ્લસ ડેલ્ટા yj કેરેટ. તો આ થયો સમયગાળા ડેલ્ટા t એટલે કે t2 માઇનસ t1 માં કણનું સ્થાનાંતર
અથવા તો સ્થાનાંતર સદિશ. ક્લિયર એકદમ? ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ, સરેરાશ વેગ. બરાબર, આપણે સ્થાનાંતર અને સ્થાન સદિશ વિશે જે ભણ્યા, બરાબર છે, તેમાં સ્થાનાંતર માટે આપણે જે કણનો ગતિમાર્ગ પસંદ કર્યો હતો એ જ કણની ગતિ અહીંયા વિચારીએ. તો આપણે સ્થાનાંતરની અંદર ચર્ચા કરી હતી કે જો કણ t1 સમયે કોઈ p બિંદુ પાસે હોય, t2 સમયે કોઈ q બિંદુ પાસે હોય, તો સદિશ pq એટલે કે ડેલ્ટા r જે છે એને આપણે કણનું સ્થાનાંતર કહીએ છીએ, અથવા તો તે કણનો સ્થાનાંતર સદિશ છે. હવે સરેરાશ વેગ, તો સ્થાનાંતર અને તેને અનુરૂપ સમયગાળાનો જે ગુણોત્તર છે તેને આપણે સરેરાશ વેગ કહીએ છીએ. અહીં આપણે સરેરાશ શબ્દ એટલા માટે વાપરીએ છીએ કે આપણે અહીંયા આગળ જોયું કે કણ પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એને અનુરૂપ જ આપણે તેના સ્થાનો દર્શાવેલા છે. કણનો જે વાસ્તવિક ગતિમાર્ગ છે એ અને સ્થાનાંતર સદિશ એ જુદી જુદી રીતના છે, જુદી જુદી દિશામાંના છે. બરોબર છે, એટલે આપણે સરેરાશ શબ્દ વાપરીએ છીએ કે ભાઈ પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ આ બેની વચ્ચે ઓવરઓલ શું પરિસ્થિતિ છે વેગની એની વાત થઈ. બરોબર છે, તો પદાર્થના સ્થાનાંતર અને તેને અનુરૂપ સમયગાળાના ગુણોત્તરને આપણે સરેરાશ વેગ કહીએ છીએ. તો સરેરાશની સંજ્ઞા માટે આપણે v ની ઉપર આવી રીતે બાર મૂકીએ છીએ. બરોબર, હવે સ્થાનાંતર માટે આપણી પાસે સદિશ છે ડેલ્ટા r. ડેલ્ટા r બરાબર આપણે આગળ ઉપર જોઈ ગયા ડેલ્ટા xi કેરેટ વત્તા ડેલ્ટા yj કેરેટ. એટલે સરેરાશ વેગ બરાબર ડેલ્ટા xi કેરેટ પ્લસ ડેલ્ટા yj કેરેટ અપોન ડેલ્ટા t સમયગાળો. તો હવે આપણે આને આ રીતે પણ લખી શકીએ કે ડેલ્ટા x બાય ડેલ્ટા t i કેરેટ પ્લસ ડેલ્ટા y બાય ડેલ્ટા t j કેરેટ. તો ડેલ્ટા x બાય ડેલ્ટા t i કેરેટ જે છે એ સરેરાશ વેગનો x ઘટક આપશે અને ડેલ્ટા y બાય ડેલ્ટા t j કેરેટ છે એ સરેરાશ વેગનો y ઘટક આપશે આપણને. બરોબર, હવે આપણે અહીંયા આગળ સરેરાશ વેગને જે વ્યાખ્યાયિત કર્યો કે સ્થાનાંતર અપોન સમયગાળો, તો સ્થાનાંતર એ સદિશ રાશિ છે, સરેરાશ વેગ પણ સદિશ રાશિ છે, સમયગાળો અદિશ રાશિ છે. તો જે દિશા સરેરાશ વેગની હશે તે જ દિશા એ ડેલ્ટા આર ની દિશા હશે, અથવા તો આપણે બીજા શબ્દોમાં કહીએ તો ડેલ્ટા આર ની દિશામાં જ આપણને સરેરાશ વેગ ડેલ્ટા વી મળવાનો છે. બરોબર, હવે આપણે જોઈએ તાત્ક્ષણિક વેગ. તો તાત્ક્ષણિક વેગ એટલે શું? તો તાત્ક્ષણિક વેગ એટલે જે તે ક્ષણે વેગ. આપણે આ જે વેગ શોધ્યો સરેરાશ વેગ, એ પદાર્થ P થી છેક Q સુધી પહોંચ્યો ત્યારે પ્રારંભિક થી અંતિમ સ્થિતિએ પહોંચ્યો ત્યાં સુધી ની એની જે જર્ની છે એ દરમિયાનનો વેગ થયો. તાત્ક્ષણિક વેગ એટલે જે તે ક્ષણે પદાર્થનો વેગ કેટલો એ તાત્ક્ષણિક વેગ થયો. ધારો કે આપણે પદાર્થ કણ આવા વક્ર માર્ગે જ્યારે ગતિ કરતો હોય ત્યારે જો એક્ઝેક્ટ P બિંદુ પાસેથી જ્યારે પસાર થતો હોય, એટલે કે t1 ક્ષણે P બિંદુ પાસે હતો, તો t1 ક્ષણે એનો વેગ કેટલો એ જો આપણે જાણવું હોય તો એને આપણે કહી શકીએ તાત્ક્ષણિક વેગ. હવે જુઓ આ બંનેનો આપણે તફાવત ઉદાહરણ લઈને સમજીએ. ધારો કે આપણે કોઈ એ ગામથી બી ગામ સુધી જઈ રહ્યા છીએ. બરોબર, તો એ થી બી સુધીનું અંતર માનો કે 100 કિલોમીટર છે. બરોબર, અને આપણે સવારે 8 વાગે પ્રવાસ ચાલુ કરીએ અને સવારે 10 વાગે આપણે એ સ્થાનથી બી સ્થાન ઉપર પહોંચીએ. તો એનો મતલબ એ થયો કે 2 કલાકના સમયગાળામાં આપણે
100 કિલોમીટરનું અંતર કાપ્યું. તો હવે આપણે અહીંયા એવું કહી શકીએ કે ભાઈ આપણે આ જે જર્ની કરી, બરોબર છે, એ દરમિયાન આપણા વાહનનો વેગ કેટલો? તો કે ભાઈ 50 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી આપણે એ સ્થાનથી બી સ્થાન ઉપર પહોંચ્યા. પણ આ જે 50 કિલોમીટર પ્રતિ કલાક આપણે ગણતરી કરી, તો એ થશે આપણો સરેરાશ વેગ. કારણ કે એ સ્થાનથી બી સ્થાન આપણે જ્યારે ગયા ત્યારે કંઈ સતત 50 થી ગતિની શરૂઆત કરી અને છેક અંતિમ બિંદુએ પહોંચ્યા ત્યાં સુધી 50, 50, 50, 50, 50 ની સ્પીડથી જ પહોંચ્યા એવું તો કંઈ છે નહીં. આપણે ધારો કે આપણા વાહનમાં જતા હોઈએ તો વાહન ચાલવાનું શરૂ થાય એટલે એનો વેગ 0 થી ધીમે ધીમે વધે. તમે 70-80 ની સ્પીડ સુધી ગયા, પાછું રસ્તામાં કંઈક હર્ડલ આવ્યું તો તમે કંઈક અવરોધ આવ્યો તો એના લીધે કરીને તમારી સ્પીડ ઘટી ગઈ. આમ કરતા 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 છેવટે 2 કલાકે તમે 100 કિલોમીટર અંતર કાપ્યું છે. એટલે એને આપણે કહી શકીએ સરેરાશ વેગ. પણ ધારો કે આપણે 8 વાગે નીકળ્યા ને 10 વાગે પહોંચ્યા, એવી જે આપણે વાત કરી, એમાં આપણે એમ કહીએ કે 8 વાગે ને 30 મિનિટે વેગ કેટલો હતો? હવે જો એક્ઝેક્ટ 8 વાગે ને 30 મિનિટે જો આપણે વેગ શોધીએ તો એને કહેવાય તાત્ક્ષણિક વેગ. બરોબર? હવે જે તે ક્ષણે તાત્ક્ષણિક વેગ કયો? તો આમ તો આપણે જો પ્રાયોગિક રીતે જોવા જઈએ તો સ્પીડોમીટર ઉપરથી આપણે રીડિંગ લઈએ તો 8 વાગે ને 30 મિનિટે સ્પીડોમીટર આપણને જે અવલોકન બતાવે એ આપણો તાત્ક્ષણિક વેગ થયો. પણ એ પ્રત્યેક ક્ષણે સ્પીડોમીટરના રીડિંગ આપણે લે કરીએ એ કંઈ યોગ્ય પદ્ધતિ ના થઈ. બરોબર? તો હવે તાત્ક્ષણિક વેગ આપણે કેવી રીતે શોધી શકીએ એ જોઈએ આપણે. બરોબર છે? તો હવે જો તાત્ક્ષણિક વેગ શોધવા માટે આપણે અહીંયા શું કરીએ છીએ, તો પહેલા કોન્સેપ્ટ સમજી લો. ધારો કે મેં તમને કહ્યું કે 8 વાગે આપણે પ્રવાસની શરૂઆત કરી અને 10 વાગે આપણે બીજા સ્થાને પહોંચી ગયા. આપણે 8 વાગે ને 30 મિનિટે વેગ કેટલો એ જાણવું છે. તો હવે આપણે એક કામ કરીએ. આ 8 વાગે ને 30 મિનિટ આ આપણી જે ક્ષણ છે એને મધ્યમાં ગણી અને 8 થી જે 10નો 2 કલાકનો જે સમયગાળો હતો ને એને થોડો નાનો બનાવીએ કે 8 થી 9 આ 1 કલાકની અંદર આપણે કેટલું અંતર કાપ્યું અને એને ભાગ્યા 1 કલાક એટલે આપણને ફરી પાછો 1 કલાકના સમયગાળાનો સરેરાશ વેગ મળશે. પણ હવે આપણે એક્ઝેક્ટ 8 ને 30 વાળો જોઈએ. તો આપણે એક કામ કરીએ, સમયગાળો નાનો બનાવતા આપણે જે ક્ષણે વેગ જોઈએ છે એ ક્ષણની નજીક જઈએ. હવે એમ કરતા ધારો કે આપણે 8 વાગે ને 29 મિનિટે એનું સ્થાન નક્કી કર્યું અને બીજું સ્થાન આપણે 8 વાગે ને 31 મિનિટે નક્કી કર્યું. આ 2 મિનિટની અંદર એનું જે સ્થાનાંતર થયું છે એને ભાગ્યા સમયગાળો કરીને આપણે વેગ શોધ્યો. હવે ધારો કે આ વેગ અચળ આવ્યો એટલે કે અહીંથી અહીં સુધી સ્થાનાંતર કર્યું એ દરમિયાનનો જો વેગ અચળ હોય તો 8 ને 29 નો વેગ, 8 ને 30 નો વેગ, 8 ને 31 નો વેગ એકના એક જ આવતા હોય તો આપણે કહી શકીએ કે યસ 8 ને 30 આ વેગનું મૂલ્ય હતું, તે થયો તાત્ક્ષણિક વેગ. એટલે કે સમયગાળો આપણે શું કરવો પડે, નાનો કરવો પડે અને એને આનુષંગિક આપણે વેગ શોધવો પડે. અને એ સૂક્ષ્મ સમયગાળા દરમિયાન જે વેગ મળે એ જો અચળ હોય
તો આપણા જે તે ક્ષણનો વેગ એ થઈ ગયો કહેવાય. બરોબર? ક્લિયર મિત્રો આખો કોન્સેપ્ટ? તો હવે જુઓ, આપણે અહીંયા આગળ P થી Q જ્યારે કણ પહોંચે છે ત્યારનો જે સમયગાળો છે એને ધીમે 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 નાનો કરતા જઈએ. તો T સમયે P સ્થાન ઉપર અને T ટ્રિપલ ડેશ સમયે Q સ્થાન ઉપર. તો આપણો સ્થાનાંતર સદિશ થયો ડેલ્ટા આર ટ્રિપલ ડેશ. પછી સમયગાળો નાનો કરવા માટે આપણે કર્યું કે T ડબલ ડેશ સમય લીધો. તો T થી T ડબલ ડેશ સમયગાળા દરમિયાન આપણો સ્થાનાંતર સદિશ થયો ડેલ્ટા આર ડબલ ડેશ. પછી ફરી પાછો એનાથી નાનો સમયગાળો લીધો આપણે, તો T ડેશ સમય એનું S સ્થાન, તો તેને આનુષંગિક આપણને સ્થાનાંતર સદિશ મળ્યો ડેલ્ટા આર ડેશ. તો હવે તમે જુઓ કે એક્ઝેક્ટ T સમયે જો તમારે વેગ જોઈતો હોય તો આ સમયગાળો તમે નાનો 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 કરતા 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 T ની એકદમ નજીક આવો. બરોબર? તો જો આલેખીય રીતે તમે જોઈ શકો છો અહીંયા કે આ સ્થાનાંતર સદિશો ધીમે 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 તમારો જે વાસ્તવિક ગતિ માર્ગ છે તેની નજીક જઈ રહ્યા છે. બરાબર? હવે જુઓ અહીંયા કે જો T અને T પછીની તરતની ક્ષણ આપણે લઈએ તો T અને T પછીની તરતની ક્ષણ જે છે એકબીજાથી એટલા સૂક્ષ્મ અંતરે હશે કે એને જોડતો જો તમે સ્થાનાંતર સદિશ તૈયાર કરશો તો એ P બિંદુ પાસે સ્પર્શક બની જશે. હવે આપણે ગણિતની અંદર ભણી ગયા છીએ કે કોઈ પણ બિંદુ આપણે વક્ર ઉપર લઈએ તો તેને એક અને માત્ર એક જ સ્પર્શક હોય. એટલે કે હવે અહીંયા આગળ આપણને જે વેગ મળશે એ એકમાત્ર દિશાની અંદર હશે, સ્પર્શકની દિશામાં, કારણ કે તેનો સ્થાનાંતર સદિશ સ્પર્શકની દિશામાં આવશે. તો હવે આપણને અહીંયા એક અને એક માત્ર મૂલ્ય જે વેગનું મળ્યું તેને આપણે તાત્ક્ષણિક વેગ કહી શકીએ. એટલે સમયગાળો નાનો 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 લેતા જવાનો. હવે એને આપણે ગણિતીય રીતે કેવી રીતે રજૂ કરી શકીએ કે ભાઈ આપણે સ્થાનાંતર ભાગ્યા સમયગાળો આ ગુણોત્તર લેવાનો છે, પણ કઈ શરતને આધીન? તો કે સમયગાળો અત્યંત સૂક્ષ્મ એટલે કે લિમિટને આપણે ગુજરાતીમાં લક્ષ્ય કહીએ છીએ અને એને શોર્ટ ફોર્મમાં LIM લખાય છે. તો કે લિમિટ ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા R બાય ડેલ્ટા T. તો એને ગણિતીય રીતે dr બાય dt સંજ્ઞાત્મક લખાય છે અને આ dr બાય dt એટલે શું છે? તો કે તે r નું સમયની સાપેક્ષનું વિકલન છે. હવે r નું સમયની સાપેક્ષનું વિકલન કેવી રીતે કરવાનું આપણે જોઈએ છે આગળ ઉપર પછી. તો v બરાબર આપણે હવે લખી શકીએ ડેલ્ટા r ના જે મૂલ્યો છે તો એને આનુષંગિક ડેલ્ટા x બાય ડેલ્ટા t i કેરેટ પ્લસ ડેલ્ટા y બાય ડેલ્ટા t j કેરેટ. જો આ લિમિટ આપણે આ બંને પદને લાગુ પાડીએ તો લખી શકીએ કે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા x બાય ડેલ્ટા t i કેરેટ લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા y બાય ડેલ્ટા t j કેરેટ. તો આ થઈ જશે આપણો તાત્ક્ષણિક વેગનો x ઘટક કે જેને આપણે લખી શકીશું dx બાય dt i કેરેટ અથવા તો vx i કેરેટ. અને આ બીજું પદ જે છે એ થશે આપણો તાત્ક્ષણિક વેગનો y ઘટક એટલે કે dy બાય dt j કેરેટ અથવા તો vy j કેરેટ. ક્લિયર? હવે અહીંયા આપણે vx અને vy બંને x અને y દિશામાંના ઘટકો છે અનુક્રમે. હવે v નું જો મૂલ્ય તમારે શોધવું હોય તો આ બંને પરસ્પર લંબ ઘટકો છે. સિમ્પલ પાયથાગોરસ ના નિયમ પ્રમાણે વેગનું મૂલ્ય v બરાબર √vx² + vy² નક્કી કરી શકીએ. તે જ રીતે વેગની દિશા તમે x અક્ષ સાથે થીટા ખૂણે કેવી રીતે રજૂ કરી શકશો? તો કે tan થીટા બરાબર y ઘટક ભાગ્યા x ઘટક. તો tan થીટા બરાબર vy બાય vx, તો થીટા બરાબર tan ઇન્વર્સ vy બાય vx. આ રીતે આપણે એનું દિશા નક્કી કરી શકીશું. બરોબર? અને અહીંયા આલેખની પદ્ધતિથી આપણે આખું સમજ્યા કે પદાર્થના ગતિપથ પર કોઈ પણ બિંદુ પાસે પદાર્થનો તાત્ક્ષણિક વેગ જે છે એ તે બિંદુએ ગતિ માર્ગને દોરેલા
સ્પર્શકની દિશામાં હોય છે. બરોબર. ચાલો હવે નેક્સ્ટ ટોપિક જોઈએ, પ્રવેગ. તો પહેલા સરેરાશ પ્રવેગ. તો કણના વેગમાં થતા ફેરફાર અને તેને અનુરૂપ સમયગાળાનો જે ગુણોત્તર છે તેને આપણે સરેરાશ પ્રવેગ કહીએ છીએ. તો સરેરાશ પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર ભાગ્યા તે માટે લાગતો સમયગાળો. તો આપણે લખી શકીએ કે સરેરાશ પ્રવેગ એ બરાબર, આ સરેરાશની નિશાની આ પ્રમાણે પણ લેવામાં આવે છે, બરાબર ડેલ્ટા વી ભાગ્યા ડેલ્ટા ટી. તો અહીંયા તમને આ સમીકરણ પરથી તરત જ ખ્યાલ આવે કે સરેરાશ પ્રવેગની દિશા એ વેગમાં થતા ફેરફારની દિશામાં હશે. હવે ડેલ્ટા વી બરાબર ડેલ્ટા વીએક્સ આઈ કેરેટ વત્તા ડેલ્ટા વીવાય જે કેરેટ અપોન ડેલ્ટા ટી. હવે ડેલ્ટા ટી ને આપણે આ બંને પદની નીચે લઈ લઈએ. તો સરેરાશ પ્રવેગ બરાબર ડેલ્ટા વીએક્સ બાય ડેલ્ટા ટી આઈ કેરેટ પ્લસ ડેલ્ટા વીવાય બાય ડેલ્ટા ટી જે કેરેટ. બરાબર. તો આ થશે સરેરાશ પ્રવેગનો એક્સ ઘટક, એટલે કે સરેરાશ એએક્સ આઈ કેરેટ, અને આ બીજું પદ થશે સરેરાશ પ્રવેગનો વાય ઘટક, એટલે કે સરેરાશ એવાય જે કેરેટ. બરોબર. અને આપણે હમણાં જ ચર્ચા કરી કે સરેરાશ પ્રવેગ એ સરેરાશ વેગની દિશામાં હોય છે. બરોબર. હવે તેનો એકમ જોઈએ તો વેગનો એકમ થશે મીટર પર સેકન્ડ અને ભાગ્યા સમયગાળો એટલે સેકન્ડ. તો પ્રવેગનો એકમ થશે મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે જોઈએ આપણે તાત્ક્ષણિક પ્રવેગ. તો હવે આપણે આગળ ઉપર આખો કોન્સેપ્ટ સમજી ગયા છીએ કે તાત્ક્ષણિક પ્રવેગ શોધવા માટે હવે આપણે શું કરીશું કે અહીંયા ફરીથી સમયગાળો અત્યંત સૂક્ષ્મ લઈ અને સરેરાશ વેગ એટલે કે ડેલ્ટા વી અને ડેલ્ટા ટી નો ગુણોત્તર લઈશું. તો તાત્ક્ષણિક પ્રવેગ બરાબર એ બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી, એટલે કે ડેલ્ટા ટી ને અત્યંત સૂક્ષ્મ એનું લક્ષ્ય શૂન્ય તરફ લઈ અને આપણે જો ડેલ્ટા વી અને ડેલ્ટા ટી નો ગુણોત્તર લઈએ તો આ ગુણોત્તર જે છે તે આપણને તાત્ક્ષણિક પ્રવેગ આપે છે. હવે તેને આપણે ગણિતીય રીતે એ બરાબર ડીવી બાય ડીટી, એટલે કે આને સાંકેતિક રીતે ડીવી બાય ડીટી, અને એ છે શું તો કે એ વિકલનની પ્રક્રિયા છે. તો કે વેગનું સમયની સાપેક્ષનું વિકલન. જો આને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ છીએ કે આના બરાબર ડી બાય ડીટી. હવે વેગ v બરાબર શું તો કે પાછું dr બાય dt. તો આને તમે આમ લખી શકો કે d2r બાય dt2, એટલે કે વેગનું સમયની સાપેક્ષનું વિકલન કરવાથી પ્રવેગ મળે. તો અહીંયા આગળ આપણે એવું કહી શકીએ કે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે બે વખત વિકલન કરવાથી, આ એક વખત વિકલન કરો, જે જવાબ આવે એનું બીજી વખત વિકલન કરો, એટલે કે સ્થાનાંતરનું સમયની સાપેક્ષનું બે વખત વિકલન કરવાથી પણ આપણને તાત્ક્ષણિક પ્રવેગ મળે છે. હવે d બાય dt, v એટલે vxi વત્તા vyj, તો આપણે આને લખી શકીએ dvx બાય dt i કેરેટ પ્લસ dvy બાય dt j કેરેટ. તો dvx બાય dt i કેરેટ એ આપણને તાત્ક્ષણિક પ્રવેગનો x ઘટક અને dvy બાય dt j કેરેટ એ આપણને તાત્ક્ષણિક પ્રવેગનો y ઘટક આપશે. તો a બરાબર axi કેરેટ પ્લસ ay j કેરેટ. હવે આ ax એ પ્રવેગનો x ઘટક, ay એ પ્રવેગનો y ઘટક. વેગના x ઘટકને સમયની સાપેક્ષે વિકલન કરવાથી પ્રવેગનો x ઘટક મળે, વેગના y ઘટકનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી વેગનો y ઘટક મળે. એટલે આ ધ્યાન રાખવાનું આપણે. હવે
અમે હમણાં દર્શાવ્યું એ જ આપણે અહીંયા રજૂ કરેલું છે. ચલો ક્લિયર મિત્રો. હવે જો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે જો ગતિ એક પરિમાણમાં થતી હોય બરોબર, તો એ કિસ્સાની અંદર વેગ અને પ્રવેગ એ એક જ સુરેખ પથ પર હોય, અથવા તો એવું કહી શકાય કે કાં તો બંને એક જ દિશામાં હોય અથવા તો બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. એટલે કે એક પરિમાણમાં જો ગતિ હોય તો વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો જે છે એ કાં તો 0 ડિગ્રી હોય અથવા તો 180 ડિગ્રી હોય. અથવા તો જો સમતલની અંદર ગતિનો આપણે વિચાર કરીએ તો દ્વિપરિમાણ કે ત્રિપરિમાણમાં પછી અવકાશમાં પણ આપણે જઈએ તો એવા કોઈ પણ કિસ્સામાં વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો જે છે એ 0 થી 180 ડિગ્રીની વચ્ચેનો કોઈ પણ હોઈ શકે છે. ક્લિયર એકદમ. હવે ઉદાહરણ 3.4. કોઈ કણનું સ્થાન સદિશ r બરાબર 3ti કેરેટ પ્લસ 2t2j કેરેટ પ્લસ 5k કેરેટ વડે અપાય છે, જ્યાં t સેકન્ડમાં છે. સહગુણકોના એકમો એવી રીતે છે કે જેથી r મીટરમાં મળે. એ કણના વેગ અને પ્રવેગ શોધો. b t બરાબર 1 સેકન્ડ માટે વેગનું મૂલ્ય અને દિશા શોધો. બરોબર. હવે જુઓ કે આપણને સ્થાન એ સમયના વિધેય સ્વરૂપે આપેલો છે. તો આપણે આગળ ઉપર જોઈ ગયા કે સ્થાનનું સમયની સાપેક્ષનું વિકલન એ વેગ આપે, પછી જે વેગ મળ્યો એનું પાછું સમયની સાપેક્ષે વિકલન લઈએ તો પ્રવેગ આપે. પણ હવે પાછું ફરીથી યાદ કરી લો, સેકન્ડ ચેપ્ટરમાં બી આપણે આ વસ્તુ જોયેલી છે કે વિકલન કેવી રીતે કરવાનું. તો d by dx of x raised to n. બરાબર. તો આનો આપણને જવાબ મળે છે n x raised to n minus 1. એટલે કે ઘાતાંક જે છે એ ગુણકમાં લેવાનો અને ઘાતાંકમાં 1 નો ઘટાડો કરવાનો, એટલે આપણને વિકલન મળી ગયું કહેવાય. ક્લિયર. તો હવે આ પદ્ધતિથી આપણે વિકલન કરતા જઈશું. અને બીજા વિકલનો જે છે અમુક અગત્યના, સાઇનનું, કોસાઇનનું, બરોબર, ટેન્જેન્ટનું, તે બધા આપણને પાઠ્યપુસ્તકની અંદર ટેબલ સ્વરૂપે આપ્યા છે, જે આપણે યાદ રાખવાના અને એનો સીધો ઉપયોગ આપણે દાખલાઓ અને MCQ સોલ્વ કરવામાં કરી શકીએ છીએ. એની બહુ ચિંતા કરવાની આપણે જરૂરત નથી. હવે આ પ્રમાણે આપણે આગળ વધીએ. જુઓ કે આપણા માટે v બરાબર છે dr બાય dt. તો હવે અહીંયા આપણે r નું મૂલ્ય મૂકી દઈએ તો કે d by dt, r એટલે 3ti કેરેટ પ્લસ 2t2j કેરેટ પ્લસ 5k કેરેટ. હવે આપણે વિકલન કરીએ તો અહીંયા જુઓ t⁻1 છે આપણી પાસે. આ 3 તો અચળાંક છે ગુણકમાં as it is. હવે t⁻1 તો ઘાત આગળ આવે એટલે કે 1 into t લખાય. આમાં ઘાત આગળ લઈ લઈએ તો 1 into t અને ઘાતમાં 1 નો ઘટાડો કરીએ તો કે 1 minus 1. તો t⁻0 થાય. એનીથિંગ ⁻0 કરીએ તો શું થઈ જાય? 1 થઈ જાય. એટલે આપણે અહીંયા સીધું જ લખ્યું 3i કેરેટ. t⁻1 નું વિકલન શું બની ગયું? 1. ચલો ક્લિયર આટલી વસ્તુ. હવે બીજું પદ જોઈએ. બરોબર. તો જુઓ 2t², તો બે અચળાંક છે એને as it is રહેવા દઈએ. t² તો ઘાત ગુણકમાં આવ્યો અને ઘાતમાં 1 નો ઘટાડો કરીએ તો t⁻2 minus 1. તો હવે આ 2 અને આ 2
4 થઈ જશે, t2 - 1 એટલે t1 એટલે કે t થશે. તો આનું વિકલન આપણે અહીંયા લખ્યું 4t. હવે અહીંયા જુઓ 5k કેરેટ એની સાથે t નથી, બરોબર? તો કોઈ પણ અચળાંક સ્વતંત્ર રીતે જ્યારે દાખલ થતો હોય ત્યારે તેનું વિકલન હંમેશા શૂન્ય થાય, આ આપણે યાદ રાખવાનું. ક્લિયર એકદમ? તો હવે એનું વિકલન આપણે અહીંયા લખ્યું શૂન્ય એટલે આવતું નથી. તો આ થઈ ગયો આપણા માટે વેગ v કોઈ પણ t સમયે. હવે પ્રવેગ. તો પ્રવેગ એટલે ફરીથી પાછું વેગનું સમયની સાપેક્ષનું વિકલન. તો આ વેગ આપણને મળી ગયો છે, બરોબર? d/dt 3i કેરેટ પ્લસ 4tj કેરેટ. હવે આ જુઓ અહીંયા 3i કેરેટ, એમાં પાછો સમયગાળો t આવતો નથી, તો આ સ્વતંત્ર અચળાંક થઈ ગયો, એનું વિકલન થઈ જશે શૂન્ય. t1 નું વિકલન 1 થશે, તો અહીં આપણો જવાબ થઈ ગયો 4j કેરેટ. ક્લિયર? તો હવે પ્રવેગ આપણને મળી ગયો કે 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર, અને આ જે કેરેટ આવ્યું એટલે આપણે કહી શકીએ કે તે y દિશામાં છે, બરોબર? હવે આપણે v અને a શોધી નાખ્યા. હવે t બરાબર 1 સેકન્ડ માટે v નું મૂલ્ય અને દિશા નક્કી કરવા છે. તો હવે આગળ વધીએ. v નું સમીકરણ આપણી પાસે છે, t ના પદમાં છે. તો t બરાબર 1 સેકન્ડ પર વેગ કેટલો? તો કે વેગનું જે સમીકરણ છે એની અંદર t નું મૂલ્ય આપણે 1 સેકન્ડ મૂકી દઈએ. તો આ v નું સમીકરણ, એની અંદર આપણે t નું મૂલ્ય અહીંયા 1 સેકન્ડ મૂકી દીધું. તો હવે આપણને વેગ મળ્યો 3i કેરેટ પ્લસ 4j કેરેટ. હવે વેગનું મૂલ્ય, તો વેગનું મૂલ્ય બરાબર √vx² પ્લસ vy². આ આપણા માટે vx થયું, આ આપણા માટે vy થયું. તો વેગનું મૂલ્ય બરાબર √3² પ્લસ 4² બરાબર 5 મીટર પર સેકન્ડ. હવે એની દિશા, તો tan થીટા બરાબર vy ભાગ્યા vx. તો tan થીટા બરાબર vy ભાગ્યા vx, તો થીટા બરાબર tan ઇન્વર્સ vy ભાગ્યા vx. હવે tan ઇન્વર્સ 4/3. તો હવે આ મૂલ્ય જે છે 4/3 એ નેચરલ ટેન્જેન્ટના ટેબલની અંદર જોઈને તેને આનુષંગિક કયો ખૂણો મળે છે આપણને એ જોઈએ, તો એ જવાબ આવશે 53 ડિગ્રી. એટલે આપણે કહી શકીએ કે વેગની દિશા એ x અક્ષ સાથે 53 ડિગ્રી નો ખૂણો બનાવતી દિશામાં છે. ક્લિયર મિત્રો? હવે મિત્રો આપણે જેમ સેકન્ડ ચેપ્ટરની અંદર એક પરિમાણમાં ગતિ માટે અચળ પ્રવેગી ગતિના સમીકરણો મેળવ્યા હતા, તેવી જ રીતે હવે અહીંયા આપણે સમતલમાં થતી ગતિ માટે અચળ પ્રવેગી ગતિના સમીકરણો મેળવીશું. એટલે હવે આપણો નેક્સ્ટ ટોપિક છે સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિ, બરોબર? હવે આપણે અહીંયા ધારી લો કે કોઈ કણ xy સમતલમાં અચળ પ્રવેગ a થી ગતિ કરે છે. t બરાબર 0 સમયે તેનો વેગ v0 છે અને t બરાબર t સમયે તેનો વેગ v છે. તો વ્યાખ્યા અનુસાર તેનો પ્રવેગ બરાબર વેગનો તફાવત v - v0 ભાગ્યા સમયગાળો એટલે કે t - 0. એટલે આપણે લખી શકીએ કે a બરાબર v - v0/t. હવે t ને આપણે આ બાજુ લઈ લઈએ અને v ને જો સૂત્રનો કર્તા બનાવીએ તો આપણે લખી શકીએ કે v બરાબર v0 પ્લસ at. તો આ આપણા માટે થઈ ગયું અચળ પ્રવેગી ગતિ માટેનું પહેલું સમીકરણ, બરોબર છે? અને અચળ પ્રવેગી ગતિ સમતલમાં થઈ રહી છે. હવે આપણે આગળ વધીએ, બરોબર? આને આપણે ઘટકોના સ્વરૂપની અંદર જો લખીએ તો v ના બે ઘટકો vx અને vy. તો જમણી બાજુએ x ઘટકો જે છે
એ પરિણામી x ઘટક આપશે અને y ઘટકો પરિણામી y ઘટક આપે. આપણે આગળ સમજી ગયા છીએ. તો હવે આપણે લખી શકીએ ઘટકોના સ્વરૂપમાં આ સમીકરણને vx બરાબર v0x plus axt અને vy બરાબર v0y વત્તા ayt. બરોબર. હવે ધારો કે t બરાબર 0 સમયે કણનો સ્થાન સદિશ r0 છે અને t બરાબર t સમયે તેનો સ્થાન સદિશ r છે. તો સરેરાશ વેગ જે છે એ આપણે લખી શકીશું કે પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગ ભાગ્યા 2. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે સરેરાશ વેગ બરાબર પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગ ભાગ્યા 2. આ રીતે ત્યારે જ શક્ય બને કે જ્યારે ગતિ અચળ પ્રવેગી હોય. જો અચળ પ્રવેગી ગતિ ના હોય તો આવી રીતે સરેરાશ લેતા નહીં તમે. બરોબર. હવે t સમયમાં થતું સ્થાનાંતર, તો સ્થાનાંતર બરાબર સરેરાશ વેગ ગુણ્યા સમયગાળો. તો હવે આપણે અહીંયા સરેરાશ વેગ અને સમયગાળો ગોઠવી દઈએ. સ્થાનાંતર એનું કેટલું થશે? તો r માઇનસ r0 એ એનું સ્થાનાંતર થશે. સ્થાનાંતર r માઇનસ r0 બરાબર સરેરાશ વેગ v0 વત્તા v/2 ઇન્ટુ સમયગાળો t. બરોબર. હવે આપણે અહીંયા v ના સ્થાને આ જે સમીકરણ v નું મેળવ્યું હતું કે v0 plus at એ મૂકી દઈએ. તો હવે v0 plus at into t. તો હવે તમે જુઓ કે v0 plus v0 એટલે કે થયું 2v0. 2v0 ભાગ્યા 2 કરો એટલે 2 કેન્સલ થશે ને v0 ને into t તો છે જ, એટલે પહેલું પદ થશે v0t અને બીજું પદ at into t એટલે at square by 2 એટલે half at square. તો હવે આપણું સમીકરણ થઈ ગયું r minus r0 બરાબર v0t plus half at square. તો r0 ને આપણે જમણી બાજુ લઈ લઈએ. તો r બરાબર r0 વત્તા v0t plus half at square. આ સમીકરણથી આપણે કોઈ પણ t ક્ષણે કણનું સ્થાન નક્કી કરી શકીએ છીએ. આને પણ આપણે ઘટકોના સ્વરૂપની અંદર લખી શકીએ. x ઘટક x બરાબર x0 plus v0 xt plus half axt square અને y બરાબર y0 plus v0 yt plus half ayt square. તો આ થઈ ગયું આપણા માટે અચળ પ્રવેગી ગતિ માટેનું બીજું સમીકરણ. ક્લિયર? હવે આપણે આગળ વધીએ. હવે જુઓ કે આપણી પાસે આગળ ઉપર જે સમીકરણ આવ્યું હતું કે સ્થાનાંતર બરાબર સરેરાશ વેગ ઇન્ટુ સમયગાળો. બરાબર છે. તો આની અંદર હવે આપણે t નું મૂલ્ય કે આપણે શરૂઆતમાં જે સમીકરણ મેળવ્યું હતું કે a બરાબર v minus v0 by t, તેમાંથી t નું મૂલ્ય લઈએ તો v minus v0 by a થશે. તો હવે t ની કિંમત v minus v0 by a આપણે અહીંયા મૂકી દઈએ. તો હવે થઈ ગયું સમીકરણ r minus r0 બરાબર કૌંસમાં v0 વત્તા v/2 ઇન્ટુ બીજા કૌંસમાં v minus v0 by a. તો આને આપણે સાદું રૂપ આપીએ તો r minus r0 બરાબર v square minus v0 square upon 2a. 2a ને આપણે આ બાજુએ લઈ લઈએ તો v square minus v0 square બરાબર 2a into r minus r0. તો આ થયું અચળ પ્રવેગી ગતિનું ત્રીજું સમીકરણ. બરાબર. તો હવે સમતલમાં અચળ પ્રવેગ a થી થતી સુરેખ ગતિ માટેના સમીકરણો આ ત્રણ થયા જે આપણે અહીંયા આ થિયરીની અંદર મેળવ્યા. ક્લિયર મિત્રો? ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ઉદાહરણ 3.1.
5 t બરાબર 0 સમયે એક કણ ઉગમ બિંદુ પાસેથી 5 i કેરેટ મીટર પર સેકન્ડના વેગથી ગતિ શરૂ કરે છે. xy સમતલમાં તેની પર બળ એવી રીતે લાગે છે કે જેથી તે 3i કેરેટ પ્લસ 2j કેરેટ મીટર પર સેકન્ડ સ્ક્વેરનો અચળ પ્રવેગ ઉત્પન્ન કરે છે. તો એ જ્યારે કણનો x યામ 84 મીટર હોય ત્યારે y યામ કેટલો હશે અને b તે સમયે કણની ઝડપ કેટલી હશે. હવે જો અહીંયા આપણને જે માહિતી આપી છે તે કે t બરાબર 0 સમયે ઉગમ બિંદુ પાસેથી શરૂ કરે છે ગતિ. મતલબ કે એનું પ્રારંભિક સ્થાન 0 છે, તેનો પ્રારંભિક વેગ 5i કેરેટ મીટર પર સેકન્ડ છે અને તેનો પ્રવેગ જે છે એ 3i પ્લસ 2j આપણને આપેલો છે. તો 3i પ્લસ 2j આ સુધારી નાખજો મિત્રો, બરોબર. હવે આપણને પૂછ્યું છે કે x યામ નું મૂલ્ય 84 મીટર હોય ત્યારે y યામ કેટલું. તો આપણે પહેલા અહીંયા સ્થાન સદિશ r જે છે કોઈ પણ t સમયે તેનું સમીકરણ તૈયાર કરીએ. તો આપણી પાસે અચળ પ્રવેગી ગતિના જે સમીકરણો છે તેમાં સૂત્ર છે r બરાબર r0 પ્લસ v0t પ્લસ હાફ at સ્ક્વેર. તો હવે અહીં આપણે બધા મૂલ્યો ગોઠવી દઈએ. r0 0, v0 5i કેરેટ અને a 3i પ્લસ 2j કેરેટ. તો આ મૂલ્યો આપણે ગોઠવી દીધા અહીંયા આગળ, બરોબર. હવે આને આપણે છૂટું પાડી દઈએ. તો 5t અને હાફ ઇન્ટુ 3 એટલે 1.5 t સ્ક્વેર અને i કેરેટ આ બંનેમાંથી કોમન લઈને અહીંયા અલગ લખ્યો અને હાફ ઇન્ટુ 2j એટલે 1j t સ્ક્વેર એટલે 1t સ્ક્વેર j કેરેટ. હવે આપણે જાણીએ છીએ કે i નો જે સહગુણક થશે અહીંયા એ r નો x યામ થશે અને j નો સહગુણક જે છે એ y યામ થશે. તો હવે અહીં આપણે લખી શકીએ કે x બરાબર 5t પ્લસ 1.5t સ્ક્વેર અને y બરાબર 1t સ્ક્વેર. હવે આપણને કહ્યું છે કે જ્યારે x યામ 84 ત્યારે y યામ કેટલું. તો હવે આ સમીકરણની અંદર આપણે x નું મૂલ્ય 84 લઈ લઈએ. તો x નું મૂલ્ય 84 ગોઠવી દઈએ તો આપણને t મળી જાય. તો 5t પ્લસ 1.5t સ્ક્વેર બરાબર 84. હવે આને તમે સાદું રૂપ આપશો તો t બરાબર આપણને 6 સેકન્ડ મળશે. હવે તે સમયે y કેટલો, તો પછી આ t બરાબર 6 સેકન્ડ આપણે અહીંયા મૂકી દઈએ, બરોબર. તો તે સમયે આપણને y નું મૂલ્ય મળી જાય. તો y બરાબર 1 ઇન્ટુ t સ્ક્વેર એટલે 6 નો વર્ગ બરાબર 36 મીટર. ક્લિયર. તો હવે આપણે બી જોઈએ. તે સમયે કણની ઝડપ કેટલી હશે. તે સમયે એટલે કે આ t બરાબર 6 સેકન્ડે, બરોબર છે. ઝડપ શોધવાની છે તો પહેલા આપણે વેગનું સમીકરણ જોઈશે, બરોબર. હવે આપણી પાસે સ્થાન સદિશ કોઈ પણ t સમયે કેટલો તો એનું સમીકરણ છે આપણી પાસે. તો v બરાબર dr બાય dt સ્થાનનું સમયની સાપેક્ષનું વિકલન આપણને વેગ આપે છે. તો d બાય dt આ આપણો જે સ્થાન સદિશ હતો અહીંયા એને આપણે અહીંયા ગોઠવી દીધો, બરોબર છે. અને હવે આપણે એનું વિકલન લઈ લઈએ, બરોબર છે. તો d બાય dt ઓફ r, બરોબર. હવે વિકલન કરીએ તો અહીંયા t રેસ ટુ 1 તો એનું વિકલન 1, અહીંયા t સ્ક્વેર તો એનું 2t એટલે v બરાબર થશે 5 પ્લસ 3t i કેરેટ. અહીંયા t સ્ક્વેર નું 2t j કેરેટ. હવે તે સમયે એટલે કે t બરાબર 6 સેકન્ડે. તો હવે આ સમીકરણની અંદર આપણે t નું મૂલ્ય t બરાબર 6 મૂકી દઈએ. તો t બરાબર 6 માટે 5 પ્લસ 3 ઇન્ટુ t ની જગ્યાએ 6, 2 ઇન્ટુ t ની જગ્યાએ 6. હવે અહીં આપણને મળશે 6 તરી 18 ને 5 23 i કેરેટ વત્તા 12 j કેરેટ.
તો હવે વેગનું સમીકરણ તૈયાર થઈ ગયું. આપણે ઝડપ લેવી છે, તો વેગનું મૂલ્ય એટલે ઝડપ. તો હવે આનું મૂલ્ય શોધીએ. તો વેગનું મૂલ્ય બરાબર √vx² પ્લસ vy². તો v બરાબર √23² વત્તા 12² અને આ થશે 26 મીટર પર સેકન્ડ. ક્લિયર મિત્રો?